નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ડાબેલ ગામના યુવાન દીપક રાઠોડની હત્યાથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં દુઃખની સાથે ન્યાય માટેની માંગ પણ ઉઠી રહી છે. આ દુઃખદ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ચેતર વસાવા આજે શોકગ્રસ્ત પરિવારને મળવા પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ કપરા સમયમાં તેમની સાથે ઊભા રહેવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે દીપક રાઠોડના પરિવારને ન્યાય મળે તે મારી નૈતિક અને રાજકીય જવાબદારી છે. દોષિતોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. કાયદાની મર્યાદામાં રહીને પરિવારને પૂરતો ન્યાય મળે તે માટે હું અંત સુધી પરિવારની સાથે ઊભો રહીશ. નવસારીની મિયાઝરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વારલી પેઇન્ટિંગનું મેળામાં વેચાણ. શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025. વિદ્યાર્થીઓની વારલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ. બેકલેસ ડે અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અનુભવજન્ય અને વ્યવસાયજન્ય શિક્ષણનું જીવંત ઉદાહરણ એટલે નવસારીની મિયાઝરી પ્રાથમિક શાળા. બાળકોના હાથમાં બ્રશ, મનના આત્મવિશ્વાસ અને ભવિષ્યમાં સ્વરોજગારની દિશા. અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાયેલ મેળામાં પરંપરાગત હસ્તકલા, ખાણીપીણી સહિત સ્ટોલોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત 4 દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોનો પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારનું જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે. મેળામાં નવસારી જિલ્લાના મિયાઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સેઠ આરજેજે હાઈસ્કૂલ ઝોન કક્ષા કલા મહાકુંભમાં ઝળકી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા 2024 અને 2025 તારીખ 23/12/2025 તથા 24/12/2025ના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે યોજાઈ હતી. જેમાં 15 થી 20 વય જૂથમાં ધોરણ 10ની વિદ્યાર્થીની ગોધાણી દીતીએ દુહા પ્રછંદ ચોપાઈ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે શાળાના મ્યુઝિક શિક્ષિકા કુમારી મહેકે હળવું કંઠીય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ બંને સ્પર્ધાના વિજેતાઓ તારીખ 30/12/2025ના રોજ સુરત મુકામે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશમાં ઊંચા પગારની નોકરી મેળવવાની ઘેલછામાં નવસારીનો એક યુવક મ્યાનમારમાં ફસાયો છે. 6 મહિના પહેલાં ઓનલાઈન એપ્લિકેશન કરી પરીક્ષા આપી નોકરી મેળવવા માટે વિદેશ ગયો હતો. એજન્ટ દ્વારા ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપવામાં આવી હતી, પરંતુ મ્યાનમાર પહોંચ્યા બાદ સાયબર ક્રાઇમ રેકેટ અને છેતરપિંડી નેટવર્કમાં ફસાઈ જવા પામ્યો હતો. 10 યુવાનો પૈકી એક નવસારીનો પ્રિન્સ રમેશભાઈ પટેલ પણ સામેલ છે. માતા પિતાએ એકનો એક સંતાન વિદેશમાં ફસાઈ જતા પરિવાર ચિંતિત બન્યો છે. પરિવાર દ્વારા નવસારી જિલ્લા વહીવટીતંત્રને દીકરો વિદેશમાં ફસાવાની જાણ કરી તેમને વહેલામાં વહેલી તકે પરત લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં મને ગમતું પુસ્તક પર વાર્તાલાપ યોજાયો. જેમાં સંભોગ સે સમાધિ કી ઓર પુસ્તક પર વાર્તાલાપ યોજાયો હતો. ભારતીય મૂળના વિચારક અને દાર્શનિક ઓશો રજનીશના અસંખ્ય પ્રવચનો પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે. પ્રેમનો સ્વભાવ, વ્યક્તિના મિલનની અનંત સાથેના મિલન સુધીની વાતો દર્શાવતા પુસ્તકનો આસ્વાદ માણ્યો હતો. જીવનવાદી વાતો અને જીવનના સન્માનની વાતો સમાવતા પુસ્તક પર વાર્તાલાપ અભ્યાસુ શિક્ષક શ્રી રાકેશભાઈ હરિભાઈ રાઠોડ છેલ્લા 27 વર્ષોથી CRC કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરતા બહુશ્રુત વાચક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 32°C જ્યારે લઘુત્તમ તાપમાન 17.7°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 37% રહ્યું હતું. હવાની ગતિ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી.
નવસારીના સિંગોદ ગામે નેત્ર ચિકિત્સા યજ્ઞ હેલ્થ ચેકઅપ અને મફત ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો શુભારંભ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થનાથી કરાવેલ અને ઉપસ્થિત મહાનુભાવો, જિલ્લા વિકાસ અધિકારી નવસારી પુષ્પલતા તથા આર્ય સમાજના ઉપપ્રમુખ પરમાર, મામલતદાર નવસારી ગ્રામ્યના જાદવ, તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ પટેલ, જીપીએસસીના પૂર્વ મેમ્બર સુબોધભાઈ નાયક, પત્રકાર દિલીપભાઈ, ગામના સરપંચ તથા વરિષ્ઠ અગ્રણી અમૃતભાઈ પટેલે વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શ્રીરામ સ્ટેડિયમ ગ્રુપ મીઠાબારી દ્વારા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. મનીષાબેન સરપંચના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું. વાંસદા તાલુકાના મીઠાબારી ગામે યોજાનારી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બુધવારના રોજ સાંજે 9 કલાકે યુવાનો અને ગામના આગેવાનો, ગામના સરપંચ મનીષાબેન મહેશભાઈ ચૌધરી અને માજી સરપંચો દ્વારા આયોજન કરી રિબિન કાપી ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ. યુવાનોને પ્રોત્સાહિત ઇનામો અને ટ્રોફી આપવા ટીમોના ખેલાડીઓ, ગામના આજુબાજુના ગામોના ઉત્સાહિત યુવા ખેલાડીઓ હાજર રહ્યા. માજી સરપંચો શિવલાલભાઈ ગાવિત, લાલજીભાઈ પવાર, મીઠાબારી ગામના આગેવાનોમાં મહેશભાઈ ચૌધરી અને તમામ મીઠાબારી ગામના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં સિયારામ સ્ટેડિયમમાં હાજર રહી ટેનિસ ક્રિકેટની શરૂઆત કરી હતી. રંગ અવધૂત ધામ નારેશ્વરની બસ 3 ડિસેમ્બરને પૂનમે ઉપડશે. વલસાડ વિભાગે દર પૂનમે ભાવિક ભક્તો માટે ડાકોર, નારેશ્વર અને વીરપુરની બસો દોડાવે છે. આમ ધરમપુરથી ડાકોર અને વીરપુરની બસો 2 ડિસેમ્બર અને વલસાડથી નારેશ્વર રંગ અવધૂત ધામ નારેશ્વરની બસ 3 ડિસેમ્બરના રોજ ઉપડશે. વલસાડ ડેપો દ્વારા સંચાલિત થતી અને ખૂબ જ લોકપ્રિય બનેલી વલસાડ સુરત નારેશ્વર બસ 3 ડિસેમ્બરને શનિવારે વલસાડથી તેના નિર્ધારિત સમયે સવારે 5:20 કલાકે ઉપડી ડુંગરી, વાગલધરા, ચીખલી, એંધલ, ખારેલ, નવસારી, મરોલી ચોકડી, સચિન ઉધના ડેપો, સુરત, કામરેજ ચોકડી, કિમ ચોકડી, અંકલેશ્વર, જીઆઈડીસી, ભરૂચ, ભોલાવ, પાલેજ અને નારેશ્વર સવારે 10:20 કલાકે પહોંચી હતી, જ્યાં ભક્તોને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવડાવી બપોરે 12:30 કલાકે વલસાડ માટે ઉપડશે. જે બસ સુરત 15:20 કલાકે, નવસારી સાંજે 16:45 કલાકે, ચીખલી 17:25 અને વલસાડ 18 કલાકે પરત આવશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.